નમસ્તે મિત્રો, તમને જણાવી દઈએ કે 2 વર્ષ બાદ મંગળ કરશે પોતાની રાશિમાં મહાગોચર। આ 3 રાશિવાળાઓ માટે ચાંદી જ ચાંદી થઈ શકે છે। હા મિત્રો, તમને જણાવી દઉં કે 2 વર્ષ બાદ ભૂમિપુત્ર મંગળ પોતાની રાશિમાં મહાગોચર કરવા જઈ રહ્યો છે, જેનો પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે। પણ 12માંથી 3 રાશિના જાતકો પર મંગળદેવ સાથે સાથે હનુમાનજીની અઘોરી કૃપા થઈ શકે છે। સાથે જ આ 3 રાશિઓના જીવનમાં અચાનક ખુશીઓની દસ્તક થઈ શકે છે, જેના કારણે આ 3 રાશિઓ ખુશીઓથી ભરપૂર થઈ જશે। હવે તેમના જીવનમાંથી દુઃખદર્દ અને આર્થિક તકલીફોમાંથી રાહત મળશે કે સંકેત દેખાશે। મિત્રો, મંગળના મહાગોચર સાથે જ આ રાશિના જાતકોના જીવનમાં અચાનક મોટો બદલાવ શરૂ થશે। તો પ્રિય દર્શકો, તમે આ વિડિયો અંત સુધી તો જરૂર જોઈજો, કારણ કે આ વિડિયો તમારા બધા જાતકો માટે ખાસ હશે। સાથે સાથે હનુમાનજીની અસીમ કૃપાથી આ 3 રાશિઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, તમને જણાવવું છે કે જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહો અને તેમની સમય સમયે બદલાતી ચાલનું વિશેષ મહત્વ હોય છે, અને ગ્રહોની ચાલ બદલાતા દેશવિશ્વ સાથે સાથે બધી 12 રાશિઓ પર પણ આનો વ્યાપક અસર થાય છે, જાતકો ઉપર જોવા મળે છે। મિત્રો, ગ્રહોના ગોચરથી શુભ રાજયોગ બને છે। જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ભૂમિપુત્ર, ધરણી ગર્ભ સંભૂત માનવામાં આવે છે, કારણ કે પૌરાણિક કથાઓ અનુસાર આનું જન્મ પૃથ્વી માતાના ગર્ભમાંથી થયું છે અને તે શિવના તેજથી ઉત્પન્ન ગણાય છે અને તેને ભૌમ કે ધરણીસૂત પણ કહે છે। મંગળ એ ઉર્જા, સાહસ અને લાલ રંગનો કારક છે અને જમીનદારી પર સીધો અધિકાર ધરાવે છે। આ વખતે પાંચાંગ મુજબ ગ્રહોમાં સેના પ્રમુખ મંગળ 11 મેથી પોતાની સ્વરાશિ મેષમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જે 2 વર્ષ બાદ છે। તમારા રાશિમાં પાછા આવી રહ્યા છે મિત્રો, જેના કારણે રસપ્રદ રાજયોગ બનશે। મંગળદેવ પોતાની સ્વરાશિ મેષમાં 20 જૂન સુધી રહ્યા રહેશે। મંગળના મેષ રાશિમાં ગોચરથી રસપ્રદ રાજયોગ બનશે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રસપ્રદ રાજયોગને ખૂબ જ શુભ અને અસરકારક માનવામાં આવે છે। આ રાજયોગ ત્યારે બને છે જ્યારે મંગળ પોતાની સ્વરાશિ મેષ અથવા વૃશ્ચિકમાં હોવા સાથે પોતાની ઉચ્ચ રાશિ મકરમાંથી કેન્દ્ર ભાવમાં વિરાજમાન હોય। મિત્રો, રસપ્રદ રાજયોગથી વ્યક્તિ સાહસી, પ્રભાવશાળી અને ખૂબ ઉર્જાવાન બને છે। જેમની કુંડલીમાં આ રાજયોગ હોય બનશે તે વ્યક્તિ સેના, પોલીસ, પ્રશાસન અને રમતગમત ક્ષેત્રમાં ઊંચો અને સારો સમાચાર મેળવે છે। તો ચાલો જાણીએ 11 મેથી 20 જૂન સુધીનો રસપ્રદ રાજયોગ કઈ રાશિઓને સૌથી વધુ લાભ આપશે। તો મિત્રો, વિડિયો આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી બજરંગબલી મહારાજનો એક જયકારો જરૂર લગાવો। વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો લાઇક કરો। તો ચાલો હવે જાણીએ તે 3 સૌથી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના પ્રિય દર્શકો, 11માંથી મંગળ પોતે પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ એટલે કે તમારું રાશિમાં પ્રવેશ કરતા મેષ રાશિના લોકો માટે હવે લોટરી લગવાની શક્યતા છે। હા બંને મિત્રો, કેમ કે મંગળ તમારા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે રોચક રાજયોગ બનશે અને આ રાજયોગ તમારા જીવનમાં ખુશીઓ ભરપૂર લાવશે। હા મિત્રો, મેષ રાશિના લોકો માટે આ ગોચર ખૂબ જ ખાસ રહેશે। સાથે સાથે હનુમાનજીની અવિરત કૃપાથી આ સમયે તમારું જીવન ફરીથી સારો દિશામાં જઈ રહ્યું છે। જે સમસ્યાઓ લાંબા સમયથી તમારું જીવન તંગ કરી રહી હતી, હવે તેમાંથી રાહત મળવાના સંકેત છે। જુઓ, મંગળદેવની અસ્મિત કૃપાથી આ સમયે મેષ રાશિના જાતકોના જીવનમાં મંગળનો પ્રભાવશાળી ગોચર તમારા સાહસમાં વધારો કરશે। હા મિત્રો, 11માંથી તમારા કરિયરની પણ મોટી બદલાવ આવવાના સંકેત છે। હનુમાનજીની અસ્મિત કૃપાથી આ સમયે મેષ રાશિ પર ધનનો વરસાદ થશે। કરિયરમાં જે કામ અટવાયેલા હતા, તેમાં હવે પ્રગતિ થવા લાગશે।
દુશ્મનો જે તમારા પીઠ પાછળ રચી રહ્યા હતા તે હવે સામે આવી શકે છે. ભૂમિપુત્ર મંગળની અસ્મિત કૃપાથી આ સમયે તમારી નવી યોજનાઓ પણ ઝડપથી આગળ વધશે. જે પણ કામ કરવા માટે તમે ઘણો સમયથી વિચારતા હતા, વિચાર કરી રહ્યા હતા તો તે કામ હવે તમારા પરિવારની સંમતિથી પૂરું થવાની શક્યતાઓ છે. પૈસાની જે પણ તકલીફો ચાલી રહી હતી તેમાંથી રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હા દોસ્તો, મંગળ ગ્રહનો સંક્રમણ તમને હિંમત અને સાહસ આપશે. સાથે જ આ સમય તમારા ઘરમાં ખુશીઓની ધમાકેદાર પ્રવેશ થશે. તમારા ઘરમાં નાના બાળકોની કિલકારીઓ ગુંજશે અને જેમના લાંબા સમયથી વિદેશ જવાનું સપનું હતું તે સપનાનું પૂરું થવાની શક્યતા છે. વૃદ્ધજનોનું આરોગ્ય મજબૂત રહેશે. ઘૂંટણ અને પગના દુખાવામાં રાહત મળશે શકાય છે. પણ દોસ્તો, આવનારા સમયમાં તમારે ગુસ્સા પર કાબૂ મેળવવો પડશે કારણ કે મંગળની ઊર્જા તમારું કાબૂ અટકી શકે છે. તમારું બોલવાની રીત બદલવી બહુ જરૂરી છે. હા દોસ્તો, કહેવું ખોટું નહીં. આ ગોચર તમારું માટે અસરકારક ગણાશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના દર્શકો, તમને જણાવું કે 2 વર્ષ પછી મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેથી મંગળની સાહસિક ઊર્જા તમારે મળશે. હા દોસ્તો, કારણ કે મંગળ તમારું ભાગ્યસ્થાન સક્રિય કરવાના છે. એટલે કે તમારું નવમ ભાવે પ્રવેશ કરશે અને આ ભાવ ભાગ્ય સાથે જોડાયેલો છે. ધર્મ અને ઉચ્ચ શિક્ષણનું સ્થાન માનવામાં આવે છે. મિત્રો, મંગળ નવમ ભાવે પ્રવેશ કરતાં જ તમારા કરિયરમાં અટકણ આવી હતી. હવે તે અટકણો દૂર થશે અને તમારું કામ ફરીથી ઝડપથી ચાલશે, એટલે કે ફરીથી સારો પ્રગટ થવા લાગશે. સાથે જ નવી જવાબદારીઓ મળવાના કારણે થોડો ટેન્શન રહી શકે છે, પણ તમે એને સારી રીતે સંભાળી શકશો. આ સાથે આ સમયે તમારી ધાર્મિક પ્રવાસની શક્યતાઓ પણ છે. જો તમે કોઈ જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારું સપનું પૂરું થઈ શકે છે. હા મિત્રો, આ સમયે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારું રસ બમણું થઈ જશે. સાથે જ જે જાતક પ્રેમના સંબંધોમાં બંધાયેલા છે તેમના માટે આ સમય બહુ ફાયદાકારક રહેશે. આ સમય સાથે એક અનોખું બંધન પણ બનશે. પૂર્ત મિલાવીને પ્રેમના મામલામાં આ સમય તમારા માટે શાનદાર અને આનંદદાયક રહેશે. પ્રેમમાં નવી દિશાનું સંકેત છે, પરંતુ તમને તમારું દિલ સાંભળવું પડશે. તમારી ભાવનાત્મક સ્થિતિ પર નિયંત્રણ રાખીને તમે તમારા સંબંધને વધુ ગહન બનાવી શકો છો. સાથે જ સમય તમને વસ્તુઓ ક્યારે મનમાફક બની રહી હોય તેવું લાગશે. હાલાકે આ સમય તમારા અગાઉના સમયની તુલનામાં રાહતકારક ગણાશે. આ દરમિયાન તમને ઘર અને બહાર બંને જગ્યાએ લોકો પાસેથી ઇચ્છિત સહયોગ મળશે. પણ આ દરમિયાન તમારા વિરોધીઓ પણ સક્રિય રહેશે. આવું હોય ત્યારે તમારી યોજનાઓ પૂરી થવા પહેલાં તેનો ખુલાસો કરવાનું ક્યારે ભૂલશો નહીં. હા દોસ્તો, પહેલાં ખોટું ન હતું. 11માંથી મંગળનો આ ગુર્જર તમારા જીવનમાં ધમાકો લાવવાનો છે. નંબર 3, કર્ક રાશિ. કર્ક રાશિવાળા જાતકો, તમને જણાવું કે 11-20 મે 1926થી મંગળનો મેષ રાશિમાં મહાગોચર કર્ક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ ભરશે. સાથે સાથે હનુમાનજીની અસીમ કૃપા પણ આ સમયે કર્ક રાશિ પર વરસશે, જેના કારણે તમે કર્ક રાશિના જાતકો લોટરી લાગવાની સંભાવના રહેશે. હા બંને મિત્રો, કારણ કે આ ગ્રહસ્થિતિ તમારી દવેળ ભાવમાં રહેશે. મિત્રો, કુંડળીનો દશમ ભાવ કર્મ અને કેરિયર સાથે જોડાયેલો હોય છે. આવું રસપ્રદ રાજયોગ બનવાથી હાલમાં તમારા કેરિયરમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો દૂર થશે. સાથે સાથે તમે આર્થિક મુશ્કેલીઓ પણ ભોગવી રહ્યા હતા તે મુશ્કેલીઓમાંથી રાહત મળશે. તમારા જે પૈસા ક્યારેક અટવાયેલા હતા તે પણ મળી શકે છે. હા મિત્રો, આ સમય તમારા માટે લાભદાયક રહેશે.
અને જે પણ જાતક વરદાન અને વરાળાની શોધમાં છે તેમની ઈચ્છાઓ હવે પૂરી થવાની શક્યતા છે. મંગળના મહાગોચરથી કુંડળીનો લગ્નભાવ પણ સક્રિય થશે, જેના કારણે તમને યોગ્ય વરવધુ મળવાની શક્યતા વધશે. જે લોકો વધારે તબિયતની ચિંતા કરતા હતા તેમને હવે આરામ મળશે તેવા સંકેતો છે. અને જો પ્રેમ જીવનની વાત કરીએ તો જે લોકો પ્રેમ સંબંધમાં જોડાયેલા છે તેમની જોડાણ વધુ મજબૂત બનશે. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમે આ સમયે સામાજિક કાર્યમાં પણ ભાગ લઈ શકો છો. હનુમાનજીની અસીમ કૃપાથી આ સમયે ધાર્મિક યાત્રા માટે મોકો મળશે અને તમે સફળતાપૂર્વક તે યાત્રા કરી શકશો થઈ શકે છે. હા મિત્રો, કર્ક રાશિના જાટને કર્ક રાશિના જાટ કહેવું ખોટું નથી. મંગળના મહાગોચરે તમારા જીવનમાં માત્ર ખુશીઓ લાવી રહ્યો છે. સાથે જ હનુમાનજીની અસીમ કૃપાથી આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી ગમેલી હોય તો વિડીયોને એક સરસ લાઇક આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી બજરંગબલીનો જયકારો લગાડજો. દોસ્તો, ધન્યવાદ.